હેલો એવરીવન, આજે સેક્શન એ 24 માર્ક 24 માર્ક સ્ટાન્ડર્ડ 10 બહુ ડિસ્ટર્બન્સ છે. અમુક એવા નંગ બેઠા છે ને, બહુ ડિસ્ટર્બન્સ છે. તો પણ આપણે કરશું સેક્શન એ 24 માર્ક કવર કરશું. લોટ્સ ઓફ પેપર સોલ્વ કરશું. એટલીસ્ટ 10 to 20 પેપર 10 to 20 પેપર સોલ્વ કરશું એટલે 400-500 ક્વેશ્ચન્સ સોલ્વ કરવાની કોશિશ કરશું. તો આજે એક ચેપ્ટર ઉચકી લઈએ સેક્શન એ, એક ચેપ્ટર નહીં, એક પેપર ઉચકી લઈએ સેક્શન એ. चलो सेक्शन है. The question is a1 by a2 b1 by b2 c1 by c2 in a pair of two variable linear equation, then its graphical form is what? तो આ કન્ડિશન યાદ રાખવાની છે તમારે. જ્યારે પણ a1 by a2 b1 by b2 c1 by c2 હોય એટલે સેમ લાઈન ને શું કહેવાય? કોઇન્સિડન્ટ લાઈન. ત્રણ કન્ડિશન આવે. a1 by a2 is not equal to b1 by b2. તો આને કેવી લાઈન કહેવાય? એને ઇન્ટરસેક્ટિંગ લાઈન કહેવાય. ओके, सिमिलर वे જ્યારે a1 by a2 is equal to b1 by b2 હોય but not equal to c1 by c2, then it is parallel line. and third condition અહીંયા આપેલી છે. તો પહેલાનો આન્સર આવે કોઇન્સિડન્ટ લાઈન. યાદ રાખી લેજો, ગોખી નાખજો, મગબ. ક્વેશ્ચન નંબર 2. if the roots of quadratic equation are real and distinct. વાત કરેલી આપણે, અગર તમે મારા વિડિયોઝ જોતા હોય તો આની આગળના વિડિયોઝમાં એવી ડિસ્કશન કરેલી હતી કે આવા ક્વેશ્ચન્સ હોય જ છે. કોઈ બી પેપર કાઢીને જુઓ તો સેકન્ડ ક્વેશ્ચનમાં શું પૂછે છે કે અગર રૂટ્સ રિયલ, ટુ ડિફરન્ટ એન્ડ રિયલ હોય તો કઈ કન્ડિશન હશે? તો એના માટે આવે ઓપ્શન સી. ઓકે, ઓપ્શન સી યાદ રાખી જ લો, બધે દેખાશે જ. d less than 0, d greater than 0 and d equal to 0. નેચર ઓફ રૂટ વાળા ક્વેશ્ચન હોય જ, મૂકે જ છે એ લોકો. લેસ ધેન 0 તો ના પડ દેજો, નો મળે, નો રિયલ રૂટ્સ. ગ્રેટર ધેન 0, 2 રિયલ રૂટ્સ એન્ડ ઇક્વલ ટુ 0, 1 એન્ડ ઓનલી 1. આ બીજી રીતે લખવું હોય તો ઇક્વલ ટુ 2 ઇક્વલ રૂટ એ રીતના લખી, બરાબર? કરી નાખવાનું છે એટલે સમ કરી નાખવાનું છે, કોઈનું નથી કરી નાખવાનું, એવી વાત કરે. ફોર એપી n-2th ટર્મ. અલા ફિફ્થ પૂછે તો 4 લખીએ છીએ, a plus 4d. 6 પૂછે તો a plus 5d લખીએ છીએ. તો અહીંયા પૂછે છે n-2, તો હજી એક ઓછો કરો. n-2 માંથી હજી એક ઓછો કરો તો n-3 બને. ઓપ્શન નંબર બી. કેટલા ઈઝી ક્વેશ્ચન છે, ફટાફટ સોલ્વ થાય. ક્વેશ્ચન નંબર 4 પર જઈએ. ડિસ્ટન્સ. કોને નો આવડે ડિસ્ટન્સ ફોર્મ્યુલા? જેને નો આવડે એ મૂર્ખો. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. અમુક તો અંદર હસતા છે, આ તો આપણને આવડતું નથી, પણ શીખી લો. 10th બોર્ડની એક્ઝામ આવી રહી છે, ફટાફટ. સો ફોર્મ્યુલામાં વેલ્યુઝ મૂકીએ. x ની વેલ્યુ 0 અને 0 છે. વાવ, 0 minus 0 0. સેકન્ડ વેલ્યુ લખીએ 6 minus of -2 plus 2. સો ફાઇનલ આન્સર ઇઝ 8 છે ઓપ્શનમાં, ઓપ્શન સી. ઓકે, ચાલો આગળ વધીએ. 1 minus cos square, ટ્રિગ્નોમેટ્રી. ઘણા છોકરા વિચાર્યું છે કે સ્કીપ કરી નાખે, પણ કરતા નહીં. સ્કીપ નહીં કરવાનું, ખબર નહીં તમારા નસીબ કેવા હોય. સો આઈડેન્ટિટી વાપરીએ. 3 આઈડેન્ટિટી યાદ રાખવાની છે. sin square plus cos square 1, sec square બ્રેક મારવાની, sec square એમ કન્ટિન્યુટીમાં નહીં બોલવાનું. ઓકે, યાદ રહ્યું? sec square minus tan square 1, cosec square minus cot square 1. આ 3 આઈડેન્ટિટીમાંથી પહેલી આઈડેન્ટિટી વાપરીએ. 1 minus cos square is what? sin square. તો પહેલો 5th નંબરમાં આવે આન્સર. સ્ક્વેર ને સ્ક્વેર રૂટ ગયો, sin થીટા. ઓકે, થીટા. સો sin થીટા ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 6 પર જઈએ. રિલેશન બિટવીન સેન્ટ્રલ ટેન્ડન્સી z is equal to 3m minus 2x bar. તમને આપી દીધો છે, નસીબ વાળા છો, જલ્દી લઈ લેજો. z is equal to 3m minus 2x bar. બાકી તો નો આપે, બરાબર? they said find the value of m minus x bar divide by z minus m. તો કઈ નહીં, z ની વેલ્યુ મૂકી દો, બાકી બધું ઓટોમેટિકલી સેટ થઈ જશે. નહીં થાય તો જોઈ લેશું. ચલો z ની વેલ્યુ પુટ કરીએ. z ની વેલ્યુ કેટલી છે? 3m minus 2x bar. હજી એક m પડેલો છે એમને, તો 3m minus m 2m. હવે 2 ને કોમન કાઢીએ. ડિનોમિનેટર, અડધાને ખબર જ નહીં હોય ડિનોમિનેટર કોને કહેવાય. નીચે જે લખેલું ને ડિનોમિનેટર કહેવાય, ઉપર વાળાને ન્યુમરેટર કહેવાય. ભગવાનની વાત નથી કરતો. ડિવાઇડ ની ઉપર વાળા ન્યુમરેટર કહેવાય, ડિવાઇડ ની નીચે વાળા ડિનોમિનેટર. બંનેમાં સેમ છે, કટ. સો 1/2 ઇઝ યોર આન્સર, ઓપ્શન બી. સેક્શન એ માં
MCQ પતી ગયા. હવે નેક્સ્ટ કરીએ. કોઈ તકલીફ હોય તો કહેજો બાય. ચલો નાવ FIB બે આને કહેવાય જ નહીં, આ બી વન ટાઈપ ઓફ MCQ જ કન્સિડર કરાય. આગળના ક્વેશ્ચન્સમાં 4 MCQ હતા, આમાં 3 આપેલા છે. ફિલ ઇન ધ બ્લેન્ક લખીને બ્રેકેટમાં મૂકી દીધો 1 2 3. હું મામો બનાવે યાર, આવા પેપર હોય કઈ. ઓકે ટ્રાય કરીએ. 3 + √16. √16 ધ્યાન આપજો. √16 તમને આદત હશે રૂટ હોય તો ઇરેશનલ, એવું નહીં કરવાનું. રૂટ હોય તો બ્રેક મારીને વિચારવાનું કે સ્ક્વેર રૂટ નીકળે છે કે નથી નીકળતો. તો 3 + √16. √16 ઇઝ 4. અડધા નથી આવડતું યાર. 4 નો સ્ક્વેર કહેવાય, સ્ક્વેર રૂટ કટ. રૂટ નીકળી ગયો, આ ક્વેશ્ચનમાં રૂટ નીકળી ગયો એટલે આને કેવો કે કેવો આન્સર કહેવાય? રેશનલ કહેવાય. રૂટ નો નીકળે તો તકલીફ. લાઈક 3 + √17 હોત તો કહી દેતી ઇરેશનલ, પણ √16 છે, 16 નો રૂટ નીકળે એટલે રેશનલ કહી દેવાનું. ઓકે ઓકે 8 નંબર પર જઈએ. હે ભગવાન 8 નંબર. આલ્ફા એન્ડ બીટા આર ધ ઝીરોઝ, ધેન વોટ ઇઝ આલ્ફા ઇન્ટુ બીટા? આ બી હેવી ક્વેશ્ચન છે. ચાલો ને, જે પણ ભણતા હોય છોકરા એ બધાને યાદ હોય. આલ્ફા + બીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? B/A. આલ્ફા ઇન્ટુ બીટા C/A. હજી એક એક્સ્ટ્રા એડવાન્સમાં કહી દઉં કે આલ્ફા - બીટા બી કદાચ પૂછાય તો એ √D/A. ક્યાંથી આવ્યું? અહીંયા જોજો ધ્યાનથી. -B + √D/2A આ એક છે સોલ્યુશન. -B -√D/2A આ બે રૂટ્સ હતા શ્રીધરાચાર્ય. હવે સબટ્રેક્શન મારીએ તો કોણ કટ થાય? B કટ થાય. √D 2 ટાઈમ √D/2 ટાઈમ A. 2 કટ √D/A. This is the proof. 2 ટાઈમ √D થાય ને, √D 2 ટાઈમ √D/2A. નીચેના બેઝ ને બદલવાનો નહીં. ઓકે, સો આ બી એક ધ્યાન રાખજો. ફેરવીને કદાચ આવું બી લખેલું √B² - 4AC/A. કઈ તકલીફ નથી. So what is the answer? Alpha into beta. Okay, alpha into beta C/A first. Probability of sure event. બોલો કેવું પૂછે છે? શ્યોર ઇવેન્ટ એટલે નક્કી જ હોય, આ જ થાય, શ્યોરિટી સાથે. એક એક્ઝામ્પલ આપું. સન રાઇઝિસ ફ્રોમ ઈસ્ટ, અને શ્યોર ઇવેન્ટ કહેવાય. તમે અહીંયાથી દિલ્હી જાઓ, બોમ્બે જાઓ, પાતાળ લોકમાં જાઓ, પણ સન તો ઈસ્ટમાંથી જ ઉગવાનો, તો શ્યોર ઇવેન્ટ. એન્ડ શ્યોર ઇવેન્ટની ઓલવેઝ પ્રોબેબિલિટી 1 જ હોય, એને કોઈ બદલી નથી શકતો. The probability of sure event is 1. Okay, 10 number. 10:45. You can count on the finger. 30. Oh, sorry. 0, 30, 45, 60, 90. 0, 30, 45, 60, 90. ફેરવી નાખીએ. 0, 30, 45, 60, 90. 30. 1/√3. 60. √3/1. 45 તમારે જાતે કરી લેવાનું. So 45 is what? 1. 45 is what? 1. So 1 - 1/1 + 1. Answer is 0. Answer is 0. Okay, 10:45 1 થાય, 1 નો સ્ક્વેર બી 1. ડાયરેક્ટ લખી કાઢો. આગળ વધીએ. 11 નંબર. ખાલી તમે ઊંઘતા પહેલા જોતા રહેજો. ઊંઘ નહીં આવતી હોય તો ઊંઘ આવવા લાગશે, અને જો ઊંઘ નહીં આવી તો સામા આવડવા લાગશે. એટલે વિડીયોઝ જોતા રહેવાના. સૂતા પહેલા એકવાર પ્લે કરી દેવાનું. ફાયદો શું થાય? કાં તો ઊંઘ આવે, કાં તો માર્ક્સ આવે. આગળ વધીએ. A line intersecting circle in 2 point. લાઈન ની વાત કરી છે ભાઈ, તો એને કહેવાય સેકન્ટ. ઓ રેડ કલર યુઝ કરીએ આપણે, એને કહેવાય સેકન્ટ. તો સર કોડ કોને કહેવાય? આને કોડ કહેવાય, લાઈન સેગમેન્ટ. ઓકે, ટેન્જન્ટ કોને કહેવાય? સર છું કે ભાગ જાય, અહીંયા ટચ કરીને ભાગી જાય, એ લાઈન ને કહેવાય ટેન્જન્ટ. ઓકે, યાદ રાખજો, 2 પોઈન્ટ માંથી ઇન્ટરસેક્ટ કરીને જે લાઈન ભાગે એને કહેવાય સેકન્ટ. અને બે પોઈન્ટ, સર્કલના કોઈ બી 2 પોઈન્ટ યુઝ કરીને લાઈન સેગમેન્ટ બનાવો તો એને કહેવાય કોડ. હજી એક ડેટા આપું. ટેન્જન્ટ પર જે તમે પરપેન્ડિક્યુલર લાઈન બનાવશો ને, એનું બી સ્પેસિફિક નામ છે નોર્મલ લાઈન. સર એવરી નોર્મલ ઇઝ અ સેકન્ડ. હા હોય, સેકન્ડની ડેફિનેશન સેટિસ્ફાય થાય એટલે ટેન્શન નહીં લો. તમારે શું યાદ રાખવાનું? ટેન્જન્ટ ને કોઈ પરપેન્ડિક્યુલર લાઈન બની હોય તો સર્કલને 2 પોઈન્ટમાં કટ કરશે, એઝ વેલ એઝ 90 ડિગ્રી હશે એટલે નોર્મલ એનું ટાઇટલ આપી શકશો. ઓકે, આગળ વધીએ. 12 નંબર. વાવ, હુલાલા હુલાલા, ये क्या हो रहा है?
12 number. For any information z minus m 6. अच्छा तो m minus x bar કેટલો? કોઈ ટેન્શન નહીં. z is equal to આપણને આવડે છે 3m minus 2x bar. 1m આની પાસે 3 છે જો માંગી લે એક દે ને મને. તો z minus m is equal to what? 2 times m minus 2x bar. 2 ને બાર બોલાવી લઈએ. m minus x bar. હવે જોઈએ શેની ડિમાન્ડ છે? m minus x ની. ઓકે, z minus m આપેલો છે તો 6 is equal to 2 times m minus x. 2 ડિવાઈડ થાય તો 3 is the answer. કેટલા ઈઝી ક્વેશ્ચન હતા. હવે ટ્રુ ફોલ્સ પર જઈએ. આ સ્લો કરી લેવાનો, પોઝ કરી લેવાનો વિડિયો, સમજી લેવાનો. HCF હાઈએસ્ટ, લો હાઈએસ્ટ નો સ્પેલિંગ ભૂલાઈ ગયો, આવડી ગયો. હાઈએસ્ટ કોમન ફેક્ટર કોના કોના વચ્ચે ગોતવાનો છે? 5 અને 15. તો 5 અને 15 નાના ધોરણમાં શીખવાડતા હતા. 5 1 જા 5, 5 3 જા 15. તો 5 ઇઝ યોર હાઈએસ્ટ કોમન ફેક્ટર. છે જ નહીં. આને 10 કીધો. ઓ ટ્રુ ફોલ્સ છે. 10 કીધો. આન્સર શું આવવો જોઈએ? 5. બંને 5 થી ડિવાઈડ થાય. હાઈએસ્ટ કોમન ફેક્ટર ઇઝ 5. 10 કેમ નો આપ્યો? તું ખોટો. સર એક્ઝામમાં શું કરવાનું? એક્ઝામમાં કાંઈ ન આવડે તો એફ લખીને આવી જજો, ફોલ્સ લખીને આવી જજો. યાદ કરશો તમે મને. ખોટી જ વસ્તુ તમે પૂછતા હોય, તમને એમ લાગે આ તો સાચું છે પણ એ ખોટું જ હોય. સાચું કોઈ દી ન પૂછે. એટલે જ્યારે રિસ્ક હોય 50% પ્રોબેબિલિટી હોય તો એફ ની પ્રોબેબિલિટી ટી કરતા વધારે હોય. સો નંબર ઓફ ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ ઇઝ 3. હું વાત કરો. રૂલ એવો છે ક્વાડ્રેટિક ઇક્વેશનમાં મેક્સિમમ 2 જ મળે. આ કે 3 હોય. નંબર ઓફ ઝીરોઝ કેટલા સોલ્યુશન મળે એવી ડિસ્કશન કરે છે. નંબર ઓફ ઝીરોઝ x ની કેટલી વેલ્યુ મળે ને ઈ પૂછે છે. 1 2 3 4 5 માન લો x = 5, x = 3, x તો 3 સોલ્યુશન મળ્યા, 3 ઝીરો મળ્યા એવું કહેવાય. તો અહીંયા હું પૂછું નંબર ઓફ ઝીરો. તો ક્વાડ્રેટિક ઇક્વેશન છે. ક્વાડ્રેટિક ઇક્વેશન પાવર 2 છે. મેક્સિમમ 2 જ મળે. આ 3 ખોટી વાત છે સાહેબ. ખોટી વાત છે. Now let's discuss about y is equal to 0. જોજો ધ્યાન આપજો. x axis y axis. જ્યારે હું એમ કહું x is equal to 2, સમજો અહીંયા x is equal to 2 ઊભી લાઈન આવે. કઈ લાઈન આવે? ઊભી. આડી લાઈન માટે કેવું લખાયેલું હોય? y is equal to something. પછી તમારે જે કોઓર્ડિનેટ મૂકવા એ મૂકી દેજો. ચાલો આપણે 3 મૂકી દઈએ. ઓકે, તો y is equal to 0 કેવી લાઈન હશે? આડી લાઈન હશે. ક્યાં હોય? 0 માંથી પાસ થતી લાઈન હોય. 0 માંથી પાસ થતી લાઈન. ઓ માય ગોડ, અલ્ટિમેટલી કોણ બની? x એક્સિસ બની. હવે ક્વેશ્ચન રીડ કરીએ. ગ્રાફ ઓફ y is equal to 0 shows the y axis. હા હું આવે x એક્સિસ આવે. વાત કરી હતી ને, મેજોરિટી ફોલ્સ આવે. કઈ આવડે કે નહીં આવડે તુક્કો મારવાનો તો ફોલ્સ ને જ મારવાનો. તમને એમ લાગે સાચી વસ્તુ છે પણ હોય ખોટી વસ્તુ. y is equal to 0 શું હોય? x એક્સિસ હોય. ઓકે, ચાલો. For any event a, p of a is always greater than p of a dash. ये तो कहाँ की बात है? ये तो बहुत गलत है. આવું કઈ હોય નહીં. એક્ઝામ્પલ સાથે સમજવાની કોશિશ કરીએ, હે ને. માની લો હેડ આવવાની પ્રોબેબિલિટી, તો હેડ આવવાની પ્રોબેબિલિટી હાફ, ટેલ આવવાની પ્રોબેબિલિટી હાફ. હવે હું આને ઇવેન્ટમાં કન્વર્ટ કરું. પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ હેડ ઇઝ હાફ એન્ડ નોટ ગેટિંગ હેડ ઇઝ ઓલ્સો હાફ. તો ક્યાંથી તમે એમ કહી શકો કે p of a is always greater than? નો સર, અહીંયા તો ઇક્વલ આવ્યા. ઓલવેઝ ની વાત જ નથી. ખોટી વાત. ફોલ્સ. ચારે ચાર ફોલ્સ. નસીબ હારા હોત તો 4 માર્ક આવી ગયા હોત. પણ ખબર છે ને આવી નસીબ લઈને જ નથી આવ્યા આપણે. ચાલ આગળ વધીએ. મેચ ધ ફોલોઈંગ. ઓહો, હજી એક વસ્તુ બાકી છે. શું બાકી છે? વન સેન્ટેન્સ. આ થોડું ટફ પડે. આમાં માર્ક્સ જાય. રાઇટ ધ કોમન ડિફરન્સ. કોમન ડિફરન્સ તો ડી કઈ રીતે મળે? a2 minus a1 ટ્રાય કરીએ. કેલ્ક્યુલેશન કેટલું સ્ટ્રોંગ છે. 1 - p upon p minus 1 upon p. તો બંનેના p p p થઈ જાય. એટલે સમજી ગયા ને તમે? ઓકે, સો વોટ ઇઝ ધ કોમન ડિફરન્સ? ઇટ ઇઝ -1. પૂછ્યો છે વન લાઇનર, ચેક બેક નથી કરવાનો, સીધું લખી આવજો. ગોતવા નહીં બેસતા કે સારો ત્રીજું બીજું લઈ લઈએ, થર્ડ એન્ડ સેકન્ડ ચેક કરીએ. જરૂર નથી ભાઈ, અહીંયા આન્સર આવી ગયો ને, કોન્ફિડન્સ રાખો.
છેલ્લે ટાઈમ વધે તો ચેક કરી લેવાનો કે તમારા કેલ્ક્યુલેશનમાં કોઈ ગડબડ છે કે નહીં. ઓકે 1 1 કટ થાય, પી ઉડી ગયા. આગળ વધીએ. સાયક્લિક ક્વાડ્રિલેટરમાં p r. તો સાયક્લિક ના પ્રોપર્ટી યાદ નથી સાહેબ, યાદ કરાવું. સાયકલ પર બેહાડ દેવાનો કોને? ક્વાડ્રિલેટરલ. એટલે સાયક્લિક ક્વાડ્રિલેટરલ થઈ ગયો. સાયકલ પર બેહાડવાનો એટલે કે સર્કલ પર બેસાડવાનો. સર્કલ પર 4 પોઈન્ટ મૂકી દેવાના. પ્રોપર્ટી એવી છે કે ઓપોઝિટ એંગલનો સમેશન 180 થાય. p + r = 180 થાય. આ પ્રોપર્ટી છે અને ક્વેશ્ચનમાં શું આપેલો છે? p - r = 40. ઓકે, r કટ 2 ટાઈમ p = એડિશન મારીએ 220. સો એંગલ p = what? 110. ગોતવાનું હતું r. મૂકી દો બે માંથી એકમાં. p કેટલો છે? 110. તો r કેટલો હોય? 70. 110 માંથી કેટલા માઇનસ કરો? 40 બચે 70. બરાબર, સીધો આન્સર લખી દેવાનો 7070. ઓકે, 19 નંબરનો સોલ્વ કરીએ. થોડી સ્પીડ રાખું છું, બરાબર, ધ્યાન આપજો. Find the probability that the number chosen at random from the natural number is prime. ક્વેશ્ચન જ ખબર ન પડી. ફરીથી રીડ કરું. Find probability that the number chosen at random from natural number is prime. તો કેટલા પ્રાઇમ નંબર છે? સિમ્પલ ગોતી નાખવાના છે. શેની અંદર? 1 થી 100 ની અંદર. 1 પ્રાઇમ કહેવાય નહીં, 2 પ્રાઇમ કહેવાય યસ, 3 પ્રાઇમ કહેવાય યસ, 4 નો, 5 હા કહેવાય ને. લોચો મારું તો કહેજો મને. 6 નહીં, 7 નહીં, 8. સર ક્યાં સુધી કરવાનું બધું? ક્યાં સુધી કરવાનું? કેટલા આવે? 7 આવે? હા 7 આવે. જોયું? એમ ધ્યાન આપો. 7 પ્રાઇમ નંબર આવે. વિડીયો ભણાવું છું ભાઈ, મિસ્ટેક થાય. 10 નંબર નહીં, 11 યસ, 12 નો, 13 યસ. કાઉન્ટ કરી લેવો ને. 14 નહીં, 15 નહીં, ગણ લેજો. બરાબર, જેટલા હોય એ તમારો આન્સર. ડિવાઈડ બાય 100 અને ઉપર જે કાઉન્ટ કરીને તમારો નંબર આવે. કેમ નીચે 100 લીધા? ટોટલ 100 નંબર્સ છે. એમાં પ્રાઇમ કેટલા કાઉન્ટ કરીને જોઈ લેવાના. ઓકે, આગળ વધીએ. 20 નંબર. x બાર ફાઇન્ડ કરવાનો છે. તો x બાર ની ફોર્મ્યુલા, મીન ની ફોર્મ્યુલા સિગ્મા xi upon n. n અગર ધ્યાન આપો તો fi નું ટોટલ હતું ને, આવું જ હતું ને. મિસ્ટેક છે? નથી મિસ્ટેક? જુઓ જરાક ધ્યાનથી. સર તમને f આપ્યો છે તો સિગ્મા fi xi આવો જોઈએ ને કા? તો એ થોડો કોન્સેપ્ટ ને ડિટેલમાં સમજી લઈએ કે એ લોકો પૂછવા શું માંગે છે અને તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે. જરાક સમજીએ. 2 મિનિટ આપો. જુઓ, અગર આપણી પાસે ડેટા હોય 2 2 3 3 3 3 5 આટલા ડેટા લઈએ રેન્ડમ. ઓકે, અને પછી પૂછું કે મીન ગોતો, તો તમે શું કરશો? સમેશન મારી દેશો બધાનું. સમેશન જ મારશો ને. પછી એક જ મિનિટ ડિવાઈડ બાય ટોટલ ગણી લેજો. 1 2 3 4 5 6 7. ઓકે, આ પ્રોસેસ કરવાના છે. બટ અગર હું આને ટેબ્યુલર ફોર્મમાં કન્વર્ટ કરું તો શું થાય? અહીંયા xi લખાય 2, બીજો xi શું છે? ઓબ્ઝર્વેશન 3, આફ્ટર ધેટ 5. લખાઈ ગયા xi. હવે હું એને કહીશ કે 2 કેટલી વાર રિપીટ થયો? ફ્રીક્વન્સી 2 ઇઝ રિપીટેડ 2 ટાઈમ, 3 ઇઝ રિપીટેડ 4 ટાઈમ, 5 ઇઝ રિપીટેડ 1 ટાઈમ. રેડી? ફાઇનલ આન્સરમાં શું કરવાના છો? તો એક ટેબલમાં xi fi ઇન્ટ્રોડ્યુસ કરવાના છો. તો સિગ્મા fi xi લખવાના છો અને ડિવાઈડ બાય સિગ્મા fi લખવાના છો. ઓકે, આ તમારી બેઝિક પ્રોસેસ હતી. હવે અહીંયા શું લોચો માર્યો? જો તમને એમ લાગે સર fi xi આપવો જોઈએ ને, અહીંયા fi xi આપવો જોઈએ ને. हाँ એટલે fi xi आपको चाहिए, बट उनका कहने का भावार्थ ये है कि तुम टेंशन ना लो, जितने भी ऑब्जर्वेशन है उनका टोटल. ओके, આપણે જેટલા બી ઓબ્ઝર્વેશન છે એનું ટોટલ આપેલું છે. અથવા તો તમે એમ સમજો એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને એમ કરીને હાકી કાઢો. તમારે સિમ્પલી કરવાનું શું છે? 405 ડિવાઈડ બાય ફ્રીક્વન્સી જેટલી આપેલી હોય એનાથી ડિવાઈડ. ઓકે, બહુ ટેન્શન નહીં લેવાનું. આન્સર આવશે તો બધાના આવશે, નહીં આવે તો કાંઈ નહીં. ઓકે, તમારી લોજિક તો આ જ હોવો જોઈએ. તો આ લોકો પૂછવા એમ માંગે છે કે જેટલા ઓબ્ઝર્વેશન છે એનું ટોટલ આ છે અને જેટલી ફ્રીક્વન્સી છે એનું ટોટલ આ છે. લખવું જોઈએ fi xi, પણ ઇટ્સ ઓકે, વી કેન અન્ડરસ્ટેન્ડ. મોટા થઈ ગયા છે, સમજી જશો. હવે વોલ્યુમ ફોર્મ્યુલા લોઅર સ્ટાન્ડર્ડ થી શીખતા હતા. કેલ્ક્યુલેશન જાતે કરી લેવાનું. હે
વોલ્યુમ ઓફ સિલિન્ડર. સિલિન્ડર કેવું આવે? સિલિન્ડર આવું આવે ને સિલિન્ડર. વોલ્યુમ. તો અગર આનું વોલ્યુમ ભૂલાઈ જતું હોય તો તમારે એક સર્કલ યાદ રાખવાનો. સર્કલનો એરિયા કેટલો થાય? આજે આ આવે ને એનો એરિયા કેટલો થાય? પાય આર સ્ક્વેર. એમ માની લો એની ઉપર એચ કોઈન પડેલા છે, એચ સર્કલ પડેલા છે. સો વોલ્યુમ ઓફ સિલિન્ડર ઇઝ વોટ? પાય આર સ્ક્વેર એચ. સિમ્પલ. ઓકે. અને કોન માટે તો કોનમાં તમે એ રીતે યાદ રાખો કે 3 કોન ફિટ થાય, 1 2 અને 3. તો જે પણ વોલ્યુમ ઓફ સિલિન્ડર હોય ડિવાઇડ બાય 3 ઇઝ ધ વોલ્યુમ ઓફ કોન. ઓકે, પ્રીવિયસ વિડિયોઝમાં જોશો તો એમાં બતાવેલું છે, ડેરિવેશન બી બતાવેલું છે. હમણાં એની ડિસ્કશન નથી કરવી. 23 નંબર, સર્કમ્ફરન્સ એન્ડ ડાયામીટર. તો સર્કમ્ફરન્સ ને લખાય 2 પાય આર, ડાયામીટર લખાય 2 આર. ખટિંગ આન્સર આવે પાય. સો પહેલાનો આન્સર આવે પાય છે કે એટલે સામે જ આપી દીધું છે. જલસા છે. એરિયા ઓફ સર્કલ પાય આર સ્ક્વેર. સર્કમ્ફરન્સ ઓફ સર્કલ 2 પાય આર. કટિંગ કરીએ, એક આર ગયો, પાય ગયો તો r by 2 આવે. લે બંનેમાં સેમ છે. જો એસી ગરમી લાગતી હશે પેપર બનાવનારને. ઓકે, ચાલો તો અહીંયા એક પેપર ખતમ કર્યું, 24 માર્ક્સ. સેકન્ડ પેપર સેકન્ડ સેશનમાં. ટિલ ધેન સાયોનારા.